હાલો કીધું ને તંદૂરી રોટલી બનાવવાની છે તો તંદૂરી રોટલી બનાવવાનું ચાલુ કરી દે. પેલા એક તો બનાવી લીધી અંદર ચાખી લીધી. તંદૂરી રોટલી બનાવી નાખી. ત્યાં મસ્ત લાંબી લાંબી બને મારે તો લાંબી જ રોટલી હોય. પછી ત્યાં તારા તલ નાખવાના, ધાણા ભાજી નાખવાની, પછી પાછી વણવાની. પહેલી વાર બનાવી છે પણ બની બહુ સરસ. હા જો થઈ ગઈ ને. થોડું દબાવી દેવાનું એટલે સરસ થઈ જાય. પછી આ ઊંધો ભાગ કરીએ પછી આ બધું પાણી લગાવવાનું. એવી રીતે પાણી લગાવીને પાણી વાળો ભાગ હોય ને એ નાખી. જો આ તો પનીરનું શાક અને તંદૂરી રોટલી. કીધું ઓલી સાદી રોટલી કરી છે, પહેલી વાર બનાવી છે, કદાચ કીધું ન ભાવે તો પછી જો એવી રીતે આ તવાને એમ કરી નાખવાનું. મસ્ત અસલ હોટલ કરે એવી જ થઈશ. મને એમ હતું કે પહેલી વાર કરું છું કેમ થાય, પણ વાંધો ન થાય, અસલ થાય. અને બાજુમાં ચિપ્સ બનાવવા મેળ દીધી. મંથન મારી બેન ને માહી એ કાંઈ આ કાંઈ ખાવાના નથી, એમ કે એવું કંઈ ભાવે નહીં. હજી ચેડવી જો થોડી જામ તરીથી નોન સ્ટીકમાં ન થાય. આપણે જે લોખંડની તવી હોય ને એમાં જ થાય. જો થઈ ગયું ને. હવે માખણ લગાડતા હોય, આપણે માખણ કંઈ છે નહીં, આપણે લગાવી દઈશું થોડું થોડું ઘી, એટલે હો સરસ રહે, અસર કોણી કોણ. જો થઈ ગઈ તંદૂરી રોટલી તૈયાર, અસલ મસ્ત હોટલમાં હોય એવી. અને આપણે આ પનીરનું શાક ને તંદૂરી રોટલી એ તમારે તો એ મસ્ત પડી જવાનું છે. તંદૂરી રોટલી ને પનીરનું શાક કેવું લાગ્યું મને કહેજો કમેન્ટ બોક્સમાં. તમે આવી રીતે બનાવો છો કે કેમ બનાવો છો એ પણ મને કહેજો. આવજો.